સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ફરી એકવાર ધૂમ મચાવવા દિવાળી પર નવી ફિલ્મ હાલો ભેરુ ગામડે ટેગલાઇન ધરતી કરે પોકાર લઈને આવવાના છે, જેનું શૂટિંગનું શુભ સ્થળ લકી સ્ટુડિયો હાલોલમાં રાખવામાં આવ્યું હતું. અને આ ફિલ્મનું જાહેરાત 4 વર્ષ પહેલાં લોકડાઉનમાં કરવામાં આવી હતી અને અમુક કારણસર વિલંબ થતી હતી, પણ હવે ફાઇનલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના મહાખલનાયક ફિરોઝ ઈરાની વિક્રમ ઠાકોરની સાથે કમબેક કરી રહ્યા છે. હાલો ભેરુ ગામડે મલ્ટી સ્ટાર ફિલ્મ હશે. ગુજરાતી સિનેમાની જયવીરુની જોડી એટલે કે વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યા જોવા મળવાના છે, પરંતુ ફિલ્મમાં 4 હીરો છે. હાલ ભેરુ ગામડે પૂરી મસાલા મૂવી છે, જે અર્બન રૂરલ બંને દર્શકોને પસંદ પડશે. ફિલ્મ એક સામાજિક સંદેશ પણ આપે છે. આજે ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે, પરંતુ એને કારણે અનેક સામાજિક મુસીબતો જન્મ લેતી હોય છે. આ વાત ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે અને સાથે જમીનને મેઇન મુદ્દામાં રાખીને ધરતી માતા માટેની લડત બતાવવામાં આવી છે. ફિલ્મમાં હિરોઈન તરીકે બ્યુટીફુલ એક્ટ્રેસ શ્વેતા સેન જોવા મળવાના છે, જે ખેડૂત એક રક્ષકમાં જોવા મળ્યા હતા. અને આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક છે હર્ષુભાઈ પટેલ, અને આ ફિલ્મની કથા પટકથા અને સ્વાદ ગુરુભાઈ પટેલે લખ્યા છે. સંગીત આપશે મ્યુર નાડિયા, ગીત છે જસવંત ગગણી, ભરત રામી, આનંદ મહેરા, જયેશભાઈ. અને આમાં ગાયક કલાકાર તરીકે વિક્રમ ઠાકોર, સલોની બેન ઠાકોર, નયનના શર્મા જોવા મળવાના છે. અને છબી કલા વિરલ પટેલ અનુ, અને ફાઇટ આવશે દિલીપ યાદવ, ડ્રેસ ડિઝાઇનર છે રજત. અને આ ફિલ્મમાં અભિનય કલાકાર તરીકે વિક્રમ ઠાકોર, જીતુ પંડ્યા, શ્વેતા સેન, ગુરુ પટેલ, જયેન્દ્ર મહેતા, પ્રતિમા ટી, હિતેશ રાવલ, હિમાંશુ તુરી, મનીષા ત્રિવેદી, જિગીસા શાહ, મહેશ રબારી, નીરવ દરજી, શ્રેયા મિસ્ત્રી, મૌલિક પાઠક, શ્રીરાજ વોહરા, શીલા પટેલ અને ફિરોઝ ઈરાની જોવા મળવાના છે. અને શ્રીજી સિને પ્રોડક્શનની ફિલ્મ હાલો ભેરુ ગામડેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને દિવાળીમાં આ ફિલ્મ રિલીઝ થશે. બાકી મળશું આપણે એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય, જય હિન્દ, જય માતાજી મિત્રો. આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.